નમસ્કાર. વિક્રમ સંવંત 2081ના વર્ષના શરૂઆતમાં પરસ્પર અભિનંદન શુભેચ્છા વ્યક્ત કરવા માટે સમગ્ર રાજ્યભરમાં વિધાનસભા વિસ્તારો દીઠ કાર્યકર્તાઓના શુભેચ્છા સ્નેહ મિલનના ભાગરૂપે આજે અંજાર વિધાનસભા વિસ્તારના આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્યપાદ ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, કીર્તિદાસજી, પૂજ્ય દાદા, સ્વામી સંતો, પૂજ્ય મૂળજી રાજા, ઉપસ્થિત સૌ મુરબ્બીઓ, વડીલો, આપણા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, કચ્છના લોકપ્રિય સાંસદ માનનીય વિનોદભાઈ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, ધારાસભ્યો આદરણીય કેશુભાઈ, આદરણીય અનિરુદ્ધભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી, કચ્છારી મંડળના પ્રમુખ આદરણીય તેજાભાઈ, મંચ ઉપર ઉપસ્થિત સૌ વિવિધ સંગઠનો, સંસ્થાઓ, સામાજિક રાજકીય આગેવાનો, આપ સૌ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ શુભેચ્છકો, મિત્રો, આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને યુવાન મિત્રો. સૌ પ્રથમ તો વિક્રમ સંવંત 2081ના વર્ષના પ્રારંભે આપ સૌને હૃદયપૂર્વકની શુભેચ્છાઓની સાથે સાથે આ વર્ષ આપણા સૌના માટે, ભારત વર્ષ માટે, ગુજરાત માટે, કચ્છ માટે ખૂબ શુભદાયી, ફળદાયી અને પ્રગતિ લાવનારું નીવડે, સૌનું આરોગ્ય સારું રહે એવા પ્રકારના ભાવ સાથે હું હૃદયપૂર્વકના સૌને મિત્રો અભિનંદન આપું છું. મિત્રો, રાજનીતિને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને મોદી સાહેબ સકારાત્મક રાજનીતિના હિમાયતથી છે અને એના જ ભાગરૂપે 2001માં શરૂ કરેલી યાત્રા 2013માં ગુજરાતના વિકાસને ચરમસીમા સુધી પહોંચાડીને દેશના પ્રધાનમંત્રી તરીકે 2014થી પ્રધાનમંત્રી તરીકે અત્યારે ત્રીજી વખત ભારત વર્ષની જનતાએ જેમને જવાબદારી સોંપી છે એ 23 વર્ષના રાજકીય કાળમાં રાજનીતિને અને વિકાસની નવી નવી ઊંચાઈઓ સર કરી છે. મિત્રો, કચ્છને લાગે વળગે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એક વખત 4 વર્ષે એક વખત સારું આવે, દુષ્કાળ પડે, પાણીના ટેન્કરોથી ચલાવવું પડે, ટેન્કરો અડધા તૂટેલા હોય, ગામડામાં જાઓ તો આપણને એવા દ્રશ્યો જોવા મળે કે ટેન્કર ઉપર 100, 200, 500 લોકો આક્રમણ કરે, હુમલો કરે, પાણી માટે માથા ફોડે, આવી પ્રકારની પરિસ્થિતિ કચ્છમાં જોવા મળતી હતી. 2003માં નર્મદાનો પીવાના પાણીથી શરૂઆત કરીને સિંચાઈ માટેના પાણીની પહેલ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી અને એને પરિણામ સ્વરૂપ કચ્છના સમગ્ર જનજીવનને ખૂબ મોટું બળ આવ્યું. મિત્રો, 1 મિનિટ માટે પણ જો વિચાર કરીએ કે નર્મદાનું પાણી કચ્છમાં જો સમયસર ન પડ્યું હોત તો આપણા ભૂતળની સ્થિતિ શું થઈ હોત. આજે જળના એટલે કે પાતાળના પાણી ખતમ થઈ ગયા હોત, આપણે સૌએ હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ થઈ હોત. આમ પણ ભૂતકાળમાં કચ્છમાં ખૂબ મોટા પ્રમાણમાં હિજરત થઈ છે. કચ્છ માટે એમ કહેવાય છે કે જેટલા લોકો કચ્છમાં વસે છે એના કરતાં અનેક ગણા લોકો બહાર રાજ્યમાં, દેશમાં, દુનિયાના છેડે વસે છે. એવી પરિસ્થિતિમાં આજે ફરી પાછા એ કચ્છ તરફ નજર માંડી છે. કૃષિમાં જો કે એક વખત ખેતીના ક્ષેત્રમાં અંજાર તાલુકો કદાચ કચ્છમાં ખૂબ આગળ પડતું સ્થાન ધરાવતું હતું. લાગલ પર ખેડૂતનું બાગાયત ખેતી પણ વખણાતી હતી. આજે સમગ્ર કચ્છમાં એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. ઉદ્યોગોની વાત કરીએ તો ઉદ્યોગો પણ ખૂબ સારા પ્રમાણમાં કચ્છમાં વિકસ્યા છે. ભૂકંપના ટેક્સ હોલિડેને કારણે, સરકારની પ્રોત્સાહક નીતિને કારણે કચ્છમાં ઉદ્યોગોનું પણ ખૂબ સારા પ્રમાણમાં અહીં આવ્યા છે. એને પરિણામે પણ મિત્રો કચ્છમાં રોજગારીનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જ્યોતિગ્રામ યોજનાની વાત કરો તમે, 108ની વાત કરો તમે,
આરોગ્યની પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાની વાત કરો, માતાઓ બહેનોના પોષણની વાત કરો, દીકરીઓના શિક્ષણની વાત કરો, યુવાનોના રોજગારીની વાત કરો, વિશ્વકર્મા જ્યોતિ યોજનાની વાત કરો, તો અનેક પ્રકારના આયામો આ 23 વર્ષ દરમિયાન મિત્રો અનુભવ્યા છે. ભારતીય જનતા પાર્ટી પરિવારની ભાવનાને લઈને કામ કરતું રાજકીય સંગઠન છે. એટલા માટે પાર્ટીએ નક્કી કર્યું, પ્રદેશે હું તો આપ સૌના માધ્યમથી, તમારા સૌના વતીથી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને અને ખાસ કરીને વિનોદભાઈના માધ્યમથી હું પ્રદેશને અભિનંદન આપીશ કે આવા પ્રકારના કાર્યક્રમોના આદેશ કરીને જે રીતે સમાજ જીવનમાં એક નવા જ પ્રકારની એકતા, નવા જ પ્રકારનો ભાવ અને નવા જ પ્રકારની એક પરિવારની ભાવનાનું જે નિર્માણ થઈ રહ્યું છે, એ મિત્રો આવતા દિવસોમાં ગુજરાતને વિકાસની દિશા તરફ લઈ જવામાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવશે. આજના દિને અંજાર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓના મિલનમાં નવા વર્ષનું છે, સ્નેહ સાથેનું મિલન છે. 2081ના વર્ષની શરૂઆત થાય છે. શરૂઆતથી જ આપણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના ભાવ સાથે સૌ સાથે મળીને આપણે મિત્રો કામ કરીએ. આખું વર્ષ આપણા સૌના માટે ફળદાયી બને, જે માટે આદરણીય મોદી સાહેબ પ્રયત્નશીલ છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર જે રીતે કામ કરી રહી છે, મિત્રો તમે જોતા હશો કે ઘણી બધી વાતો આવતી હોય, પરંતુ વિકાસની પ્રક્રિયા સતત ને સતત અવિરત ચાલતી રહેશે. નર્મદા યોજના એક તરફ મોડકુબા પહોંચી છે, બીજી તરફ દુધાઈ બ્રાન્ચ કેનાલના પર ટેન્ડરો પણ ખુલી ગયા છે. એની ટેકનિકલ પ્રક્રિયાની કામગીરી પણ આગળ વધી રહી છે. આવતા દિવસોમાં એનું કામ પણ શરૂ થઈ જશે. મિત્રો અંજારને લાગે વળગે ત્યાં સુધી જે કંઈ સળગતી સમસ્યાઓ હતી, ખાસ કરીને બાયપાસની વાત હોય, રિંગ રોડની 4 લેનની વાત હોય, ફાટકને અંડરબ્રિજની વાત હોય, મેઘપર LC5ની વાત હોય, અંજાર માટે શ્રમ અને રોજગાર કચેરીની વાત હોય, અંજાર માટે તોલમાપ કચેરીની વાત હોય, અંજાર માટે માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરીની વાત હોય, અંજાર શહેર માટે ગટરની વાત હોય, અંજાર શહેર માટે પાણીની વાત હોય, અંજાર શહેરના ગ્રામ્ય વિસ્તાર માટે નર્મદાના પાણી પહોંચાડવાના 3700 કરોડના પ્રોજેક્ટની વાત હોય, અનેકવિધ આયામો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે સર કરીને કચ્છના સમગ્ર જનજીવનને એક નવા જ પ્રકારની જ્યારે દિશા આપી છે. કચ્છના જનજનમાં આદરણીય મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે ખૂબ લાગણી અને આભારનો ભાવ જ્યારે વ્યક્ત કરતી હોય, ત્યારે આ નવા વર્ષના પ્રારંભે આપણે સૌ સાથે મળીને રાજ્યને, દેશને, સાથે સાથે જિલ્લાને અને અંજારને ઊંચાઈની નવી દિશાઓ તરફ પ્રયાણ કરીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. સૌના સ્વાગત સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.